ક્ષત્રિય સમાજના રૂપાલા વિરોધી આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ. કોંગ્રેસ બે સમાજ વચ્ચે ઝેર ફેલાવી રહી છે. ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કરવા જોઈએ. ટીવી9 સાથે ખાસ વાતચીત દરમિયાન સટીક સવાલોના બે ભાગ જવાબો આપ્યા છે પૂર્વ આંદોલનકારી વિરમગામના અત્યારના ભાજપના ધારાસભ્ય એવા હાર્દિક પટેલે. વિરમગામના વિકાસથી માંડીને રાજપૂતોના રૂપાલા વિરોધ સહિતના મુદ્દે શું બોલ્યા હાર્દિક પટેલ, સાંભળો. સુરેન્દ્રનગર લોકસભા બેઠકની સમસ્યાઓ, સમાધાન અને ઉપલબ્ધિઓ પર વાત કરવા મારી સાથે અત્યારે વિરમગામમાં હાજર છે ગુજરાતના સૌથી યંગેસ્ટ ધારાસભ્ય હાર્દિક પટેલ. ખૂબ ખૂબ સ્વાગત છે ટીવી9માં. થેન્ક યુ. સૌપ્રથમ તો એ જણાવો કે વિરમગામનું અત્યારે ડેવલપમેન્ટ કઈ રીતનું ચાલી રહ્યું છે? તમને અત્યારે લગભગ 1.5 વર્ષનો સમય થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અમારા ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર 1.5 વર્ષની અંદર એટલે કે 15 મહિનાની અંદર લગભગ 700-800 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અમને વિરમગામ વિધાનસભામાં મળી છે. અને વિરમગામ વિધાનસભામાં જે પંચાયતના રોડ હોય, સ્ટેટના રોડ હોય, પાણીના મુદ્દા હોય, સ્કૂલ કોલેજ, આ તમામ મુદ્દાઓ ઉપર ખૂબ સારી રીતે કામ થયું છે. અને આનંદની વાત એના કરતાં એ છે કે 10 વર્ષથી જ્યારે અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય હતા અને જે કામ 10 વર્ષમાં નથી થયા એનાથી ડબલ કામો અમે માત્ર 1.5 વર્ષમાં કર્યા છે ને. અને આ પ્રેરણા જે વિકાસની રાજનીતિ સાથે અહીંયા જોડાયેલી છે, તો એવું માનું છું કે ડેવલપમેન્ટના કામ ખૂબ તેજીથી ચાલી રહ્યા છે. અને હજુ 4 વર્ષનો સમય બાકી છે 5 વર્ષના સમયમાં. તો એ 4 વર્ષના સમયમાં હું એવું માનું છું કે ગુજરાતની સૌથી ડેવલપમેન્ટ વિધાનસભા જો કોઈ હશે આવનારા દિવસમાં તો વિરમગામ વિધાનસભા હશે. લોકોનું એવું માનવું છે કે હાર્દિક પટેલની પહેલાં આંદોલનના સમયે જેવી છબી હતી આક્રમક, અત્યારે હાર્દિક પટેલ ખૂબ જ શાંત થઈ ગયા છે. તમને શું લાગે છે, શા માટે આવી છબી લોકોને દેખાઈ રહી છે તમારી? આંદોલન તમે અને મેં બધા લોકોએ જૂના આંદોલનો પણ જોયેલા છે 1970 પછીના. અમે લોકો, મારો જન્મ 1993માં છે, પણ અમે મીડિયા, સોશિયલ મીડિયા, યુટ્યુબના માધ્યમથી બહુ જાણ્યું છે, સમજ્યા છીએ. આંદોલન હંમેશા આક્રમકતાથી ન જ થાય, અને તો જ જે તે મુદ્દા સાથે તમે નીકળ્યા હોય એ મુદ્દો પૂર્ણ થાય. પણ જ્યારે તમે સત્તાનો ભાગીદાર બનો, જ્યારે તમે સત્તાનો હિસ્સો બનો, ત્યારે તમારે યોજનાઓ બનાવવાની હોય કે માન્ય નરેન્દ્રભાઈની યોજનાઓને જમીની સ્તર ઉપર કેમ પહોંચાડવી. વિધાનસભાની અંદર કોઈ કાયદો બનાવો, કોઈ યોજના બનાવી જેમાં ખેડૂતોનો લાભ થાય, જેમાં યુવાનોનો લાભ થાય, જેમાં ગ્રામીણ સ્તર ઉપર લોકોની આવક બમણી થાય. તો આ બધું કામ શાંતિપૂર્ણ રીતે, વૈચારિક લડાઈ સાથે અને કાગળ ઉપર નક્કી થાય. એના માટે લડવાની જરૂર હોતી નથી. એટલે લોકોને એવું લાગે કે ભાઈ હાર્દિક પટેલ 2 વર્ષથી શાંત છે, પણ શાંત છું એનો ફાયદો વિરમગામ, માંડલ, દેત્રોજ અને અમારા નળકાંઠા વિસ્તારના લોકોને કેટલો મળ્યો એ તો અહીં આવીને પૂછો એટલે ખબર પડે કે જે કામ છેલ્લા 15 વર્ષથી નહોતા થતા. અમારે અહીંયા નળકાંઠાનો એક વિસ્તાર છે જેમાં 32 ગામ આવે, એ લોકોને 10મા અને 12માના બોર્ડની પરીક્ષા આપવા માટે 30 કિલોમીટર છેક વિરમગામ આવવું પડતું. તો આખો દિવસ જાય, બિચારા સવારે બસમાં આવે, પરીક્ષા આપે, પછી જવાનો ટાઈમ થાય, વાંચવાની તૈયારી ના થાય. તો આ વખતે જ અમે બોર્ડની પરીક્ષા એમના જ વિસ્તારમાં લાવીને કરી આપી કે 10 કિલોમીટર 5 કિલોમીટરમાં જઈને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપે અને સાંજે સમયસર ઘરે જઈને બીજા દિવસની પરીક્ષાની તૈયારી કરે. તો આ બધું સમજવું અને જાણવું હોય તો ખરેખર જમીની સ્તર ઉપર એટલે કે અમારે વિરમગામમાં આવવું પડે. આ વખત ભાજપની અંદરો-અંદર જે રીતના આંતરિક વિખવાદ જોવા મળી રહ્યા છે, આની પહેલાં કોઈ પણ લોકસભા ચૂંટણીમાં લગભગ આવી પરિસ્થિતિ નથી સર્જાઈ કે કેન્ડિડેટ્સ અનાઉન્સ કરી દીધા હોય ત્યારબાદ પરત નામ ખેંચવા પડતા હોય છે. શા માટે આટલો બધો આંતરિક વિખવાદ? દેખો, આંતરિક વિખવાદ જ્યારે પરિવાર હોય એટલે નાના મોટા સવાલો, નાની મોટી ચર્ચાઓ થતી હોય. ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ રૂપે માને છે કે માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રહિતની વાત ચાલતી હોય, જ્યારે રાષ્ટ્રને સમગ્ર વિશ્વની અંદર પહેલાં સ્થાન ઉપર પહોંચાડવાની વાત ચાલતી હોય, ત્યારે આવા નાના મોટા પ્રશ્નો, નાના મોટા વિવાદો એ બહુ મહત્ત્વના નથી હોતા. અને ટિકિટ બદલવી એટલે કે માન લો કોઈને ટિકિટ આપીને પછી પાછી લઈ, આવું ભૂતકાળમાં પણ ઘણીવાર બનેલું છે અને કોંગ્રેસમાં તો હર દિવસ બની રહ્યું છે. એટલે હું એવું માનું છું કે જ્યારે 4-5 લોકો હોય એમાંથી એક વ્યક્તિને ટિકિટ મળે તો સ્વાભાવિક કે 2-3 લોકો નારાજ થાય. પણ પરિવારનો હિસ્સો હોય એટલે બધા સાથે બેસીને એ ઉમેદવારને પણ જીતાડતા હોય છે. અને આવનારા દિવસની અંદર અમારું લક્ષ્યાંક બહુ ક્લિયર છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ એવું કહે છે કે 5 લાખથી વધુની લીડ લેવી છે. તો એમાં હું એવું માનું છું કે ગુજરાતમાં 5 લાખની લીડ તમામ સીટોમાં આવવાની જ છે.
પણ જે રીતનું સ્ટેટમેન્ટ, જે રીતનું નિવેદન પરસોત્તમભાઈ રૂપાલાએ આપેલું છે અને અત્યારે વિવાદનો મતપૂડો છંછેડાયો છે, ક્ષત્રિય સમાજ એ લોકોએ ચીમકી આપી દીધી છે કે જો એમની ટિકિટ નહીં કપાય તો એ લોકો વોટ પણ નહીં કરે, બોયકોટ કરશે. શું લાગી રહ્યું છે, કઈ દિશામાં જઈ રહ્યો છે અને તમે માનો છો પરસોત્તમભાઈએ જે નિવેદન આપ્યું છે તે ખોટું છે? દેખો, મને કોઈ પણ રાજકારણની અંદર ઘણીવાર આપ ભાષણ કરતા હોય તો નાના મોટા એવા ઉચ્ચારણ થઈ જતા હોય જેના કારણે કોઈ સમાજની આહત દુઃખ થાય. પુરુષોત્તમ રૂપાલા સાહેબ ગુજરાતી ભાષાના ખૂબ વિદ્વાન માણસ છે. એમના ભાષણો સાંભળવા લોકોની ભીડ એકઠી થતી હોય છે. પહેલી વાર એવી ભૂલ થઈ છે એમનાથી અને એમને એ ભૂલને મોટા વ્યક્તિ તરીકે, એક સામાજિક રાજકીય વ્યક્તિ તરીકે અને સમજદાર વ્યક્તિ તરીકે એમને જાહેરમાં 3 વખત માફી માગી કે ભાઈ મારાથી કોઈ ભૂલ થઈ હોય ને. હું પુરુષોત્તમ રૂપાલા સાહેબે કીધું મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું વ્યક્તિગત રીતે સમાજની માફી માગું છું. અને ક્ષત્રિય સમાજે મોટા હૃદયથી, મોટું દિલ રાખીને રૂપાલા સાહેબને માફી પણ આપવી જોઈએ. આ વાત બહુ ક્લિયર છે. પણ છતાં પણ કોઈને એવું લાગતું હોય કે ના ભાઈ એમને ખોટું જ કર્યું છે, એમને માફી માગી છે તો અમને સંતોષ નથી. પણ મને ભરોસો છે કે આવનારા દિવસમાં ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલા સાહેબને માફ પણ કરશે અને રાષ્ટ્રહિતના કામમાં ક્ષત્રિય સમાજ સાથે રહીને કામ કરશે. પાટીદાર વર્સેસ ક્ષત્રિયની તરફ જઈ રહ્યો છે આંદોલન? નહીં, ક્યારેય પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની લડાઈ ક્યારેય રહી નથી. પોલિટિકલી અને અમુક લોકોએ આ લડાઈને હંમેશા વેગ આપવાનું કામ કર્યું છે. ક્ષત્રિય સમાજે દેશની અખંડિતતા માટે કામ કર્યું, દેશની સુરક્ષા માટે કામ કર્યું. પાટીદાર સમાજે જમીની સ્તર ઉપર કામ કરીને ખેતીવાડી હોય, ગુજરાતના વિકાસમાં વાત હોય, ધંધા રોજગારમાં વાત હોય, એકબીજાને ભાઈચારા સાથે મદદ કરવાની વાત હોય, પાટીદાર સમાજે પણ એ જ બલિદાન આપ્યા છે. અને તમે બધા જ જાણો છો કે પાટીદાર સમાજ ખેતી સાથે જોડાયેલો દેશ છે. જ્યારે આથી અંગ્રેજો વખતે કે અંગ્રેજો પહેલાં જ્યારે બંજર જમીનો હતી, જ્યાં કંઈ નહોતું ઉગતું, ત્યાં પાટીદાર સમાજ એટલે કે કુર્મી સમાજોને લાવીને એ જમીનોને ફળદ્રુપ કરવાનું કામ પણ કરવામાં આવતું. તો હું એવું માનું છું કે આ ભાઈચારો લાંબો ચાલવાનો છે. આને કોઈ પોલિટિકલી કે કોઈ મુદ્દા સાથે જોડીને બે સમાજ વચ્ચેની ખાઈ ક્યારેય ન બની શકે. અને ભારતીય જનતા પાર્ટી તો હંમેશા બધા સમાજને સાથે રાખીને, હંમેશા બધા સમાજને ભાઈચારા સાથે જોડીને કામ કરવા માગે છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી એ દેશનો વિચારે છે. પરંતુ અમુક લોકો એવા હોય, કોંગ્રેસના લોકો, જે બે સમાજ વચ્ચે ઝઘડો કરાવવા માગતા હોય તો એ ગુજરાત સાંખવાની નથી ક્યારેય. ગુજરાતમાં હંમેશા ભાઈચારો રહેશે. અમે પણ આંદોલનમાંથી આવેલા લોકો છીએ, અમે પણ સમાજનું આંદોલન કર્યું છે. પણ ક્યારે સમાજની વિરુદ્ધમાં, કોઈ સમાજની વિરુદ્ધમાં આંદોલન ન હોઈ શકે. બધા સાથે મળીને કામ કરવાનું છે. કોંગ્રેસના કેટલાય કાર્યકર્તાઓને, નેતાઓને, પીઢ નેતાઓને વેલકમ કરવામાં આવ્યું છે બીજેપીમાં. તો તમને લાગે છે કે અત્યારે પેટા ચૂંટણીમાં અને બધામાં એ લોકોને ટિકિટ પણ આપવામાં આવી છે, મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે એવી પણ ચર્ચાઓ હતી? શું કહેશો આપ? દેખો, મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે કોને નહીં એ તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. અને ભારતીય જનતા પાર્ટીમાં ભલે આજે હું ધારાસભ્ય પણ એ કાર્યકર્તાની ભૂમિકામાં અમે લોકો કામ કરી રહ્યા છીએ. અને જે પણ કોંગ્રેસમાં રહેલો વ્યક્તિ આ દેશના હિત માટે, રાજ્યના વિકાસ માટે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બનીને કામ કરવા માગતો હોય તો હંમેશા એનું મોસ્ટ વેલકમ હોય છે. માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને માનીય અમિતભાઈ શાહે આ ગુજરાતના વિકાસ માટે, દેશના વિકાસ માટે તમામ લોકોને સાથે લઈને કામ કરવાનો પ્રયાસ કર્યો છે. એવું નથી કે ભાઈ આ ફલાણી પાર્ટીનો વ્યક્તિ છે, આ આપણો વિરોધી છે તો આને આપણે સાથે રાખીને આ દેશના હિતના કામમાં નથી જોડો. એમનું હૃદય ખૂબ વિશાળ છે. અમે લોકો આંદોલનમાંથી આવ્યા, અમે સૌથી મોટો આરોપ પ્રત્યારોપો એ વખતે નરેન્દ્રભાઈ ઉપર કે અમિતભાઈ શાહ સાહેબ ઉપર કરતાં પણ એમને મોટું મન રાખીને રાષ્ટ્રહિતના કામમાં એમને જોડવાનું કામ આજે અમને લોકોને કર્યું છે. અને અમે પણ મોટું મન રાખીને આજે જમીની સ્તર ઉપર, એવું નહીં પહેલાં હું દેશના તમામ રાજ્યોમાં જતો, મુખ્યમંત્રીઓને મળતો, નેશનલ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપતા, પણ આજે એક જમીની સ્તર ઉપર નક્કી કર્યું છે કે ભાઈ આપણે જ્યાંથી ધારાસભ્ય બન્યા છીએ, 52,000ની લીડથી જીત્યા છીએ, તો વિસ્તારના વિકાસના કામોમાં જોતરાઈએ તો આવનારા દિવસની અંદર અનેક લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બનીને ગુજરાતના વિકાસમાં અને દેશની રાષ્ટ્રહિતના કામમાં જોડાવાના પણ છે. કોંગ્રેસના જે પીઢ નેતાઓની એન્ટ્રી થઈ છે ભાજપમાં અહીં ગુજરાતમાં, તમને લાગે છે કે રાતોરાત એ લોકોની વિચારધારા બદલાઈ જાય છે? કારણ કે આટલા વર્ષોથી, 40 વર્ષોથી કોંગ્રેસની સાથે રહ્યા હતા અને રાતોરાત ભાજપ સાથે જોડાઈને એ માનસિકતા પોતાની એક્સેપ્ટ કરી? વિચારધારા 4 પ્રકારની હોય છે, હું એવું માનું છું. જ્યારે મેં કોંગ્રેસ 1 વર્ષનો ટૂંકો ગાળામાં હું હતો પછી છોડીને મેં કીધું કે વિચારધારા શું છે? રાષ્ટ્રહિત, ગુજરાતનું હિત, જનતાનું હિત, જે તે વિસ્તારમાંથી તમે આવતા હોય એ લોકોને મદદ કરવાનું હિત, આ જ વિચારધારા છે. રાતોરાત વિચારધારાની વાત નથી. પણ જે કોંગ્રેસ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનો ઇનકાર કરી દે, એ કોંગ્રેસમાં રહેવા માટે કોણ તૈયાર થાય? આજે તમે જુઓ, મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એને શું સ્ટેટમેન્ટ આપ્યું કે નરેન્દ્ર મોદીના વડવાઓ મુસ્લિમ લીગ સાથે જોડાયેલા હતા.
તમે એવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છો જે આ દેશની ભાવનાઓને દુઃખ કરી રહી છે, તો પછી લોકો કોંગ્રેસ સાથે શું કામ રહે? રાતોરાત વિચારધારા નથી બદલાતી, અંદર ધીરે 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 એ દુઃખ ઊભું થાય છે, છેલ્લે નથી રહેવાતું એટલે લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસના જેટલા પીઢ આગેવાનો છે, જ્યોતિરાદિત્ય સિંધિયાજી હોય, જીતેન્દ્ર પ્રસાદજી હોય, હરપેન સિંહ હોય, ગુજરાતના નેતા હોય, અમારા જેવા લોકો હોય, શું કામ છોડે? હું તો 1 વર્ષમાં છોડી દીધી, અમુક લોકોએ તો 30-30 વર્ષ ગાળ્યા. અમે તો 1 વર્ષમાં સમજી ગયા કે આ લોકો આ દેશ વિરોધી લોકો છે, આ લોકો તો ગુજરાત વિરોધી છે. પણ મને દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિરોધી પાર્ટી છે. કોંગ્રેસે ક્યારેય ગુજરાતનું હિત સચવાય એના માટે કામ નથી કર્યું. અત્યારે સેમિકન્ડક્ટર ચીપ કંપની જ્યારે ગુજરાતમાં આવતી હોય તો પણ એ લોકો વાંધો કરે છે કે બધું ગુજરાતમાં જશે. અરે ભાઈ, ગુજરાત સુરક્ષિત રાજ્ય છે, ગુજરાતમાં કોઈ પણ પ્રકારની હાનિ નથી થતી, કોઈ પણ પ્રકારની કંપનીઓને કોઈ રીતે ખોટી રીતે કનડગડ નથી થતી, એટલે લોકો ગુજરાતમાં આવે છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો વિવાદ ઘણા છે, વિખવાદ ઘણા છે, મુદ્દાઓ ઘણા છે, પણ હાર્દિક પટેલનું કહેવું છે કે મોદી સાહેબ પાસે વિઝન છે અને એટલા માટે જ ક્લિયર મેન્ડેટ મળવાનું છે और इस बार 400 के पार જરૂર સે હોના હૈ. તો હાર્દિક પટેલનું કહેવું છે કે આ વખત 400 પાર જરૂર થવાનું છે. કેમેરા પર્સન મનીષની સાથે નીરુ, TV9 વિરમગામ.